નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ચૂંટણી દરમિયાન તીવ્ર ગરમીની આગાહી। ઈસીએ જારી કરી એડવાઇઝરી। દેશમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તો આ સમયગાળા દરમિયાન આકરી ગરમી પડવાની પણ સંભાવનાઓ છે, તો ચૂંટણી પંચે આ માટે એડવાઇઝરી જારી કરી છે। પંચે રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર લખીને ગરમી અને હીટવેવથી બચવા માટે પગલાં લેવાની સૂચનાઓ પણ આપી છે। ત્યારે તમામ મતદાન મથકો ઉપર પીવાનું પાણી, શૌચાલય, વ્હીલચેર, હેલ્પ ડેસ્ક અને મતદાન સુવિધા કેન્દ્રની વ્યવસ્થા કરવા માટેની સૂચના અપાઈ છે। બીજા સૌથી મોટા સમાચાર, સોના અને ચાંદીના ભાવ ઘટ્યા। સોના ચાંદીના ભાવમાં ગઈકાલે ઘટાડો નોંધાયો છે, તો 24 કેરેટ સોનું 296 રૂપિયા સસ્તું થઈને 66,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। ત્યારે 22 કેરેટ સોનું 60,840 રૂપિયા અને 18 કેરેટનું સોનું 49,815 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। ત્યારે ચાંદીના ભાવમાં પણ ગઈકાલે ઘટાડો નોંધાયો હતો, તો ચાંદી 478 રૂપિયા સસ્તી થઈને 73,801 રૂપિયા પ્રતિ કિલોએ થઈ ગઈ છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની સાથોસાથ યલો એલર્ટ જાહેર કરાયો। આગામી 3 દિવસો કપરા રહેશે, તો ગુજરાતના મોટા ભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રી અને 40 ડિગ્રીને પણ પાર પહોંચી ગયું છે। તો આવતા 3 દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હીટવેવની સાથોસાથ યલો એલર્ટ હવામાન વિભાગે જારી કર્યું છે। ત્યારે અમદાવાદ શહેર સહિતના અનેક શહેરોમાં બફારો, જ્યારે ખંભાતના અખાતમાં પણ ગરમ પવન ફૂંકાશે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। બેવડી ઋતુનો માર, અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની સાથોસાથ કોરોનાની પણ એન્ટ્રી થઈ। તો અમદાવાદ શહેરમાં 5 કેસ સ્વાઇન ફ્લૂના અને 2 કેસ કોરોનાના સંક્રમણના નોંધાયા છે। ત્યારે 40 વર્ષીય પુરુષ અને 75 વર્ષીય મહિલાને કોરોના સંક્રમણ હોવાની વિગતો સામે આવી છે। તો બેવડી ઋતુના કારણે ચેપી રોગોની સાથોસાથ કોરોનાના સંક્રમણના કેસો આવતા હવે સાવચેતીના પગલાં લેવા જરૂરી બન્યા છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। સરકારી કર્મચારીઓ માટે એડવાઇઝરી જારી કરાઈ। લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે સરકારી કર્મચારીઓ માટે સૂચના જાહેર કરી છે, જે મુજબ કોઈ કર્મચારી રાજકીય પ્રવૃત્તિઓ સાથે નહીં જોડાઈ શકે, તો રાજકીય પક્ષના પ્રચારોમાં પણ નહીં જઈ શકે, તો વોટ કર્યા પછી તેને લઈને જાહેર ટિપ્પણી નહીં કરી શકે, તો સાથોસાથ પોતાના વાહન ઉપર રાજકીય સ્ટીકર લગાવી શકશે નહીં, તો ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવાર માટે કામ નહીં કરી શકે, તો સામાન્ય વહીવટી વિભાગે આ અંગેની વિસ્તૃત પરિપત્રમાં જાહેરાત કરી છે। ત્યારબાદ દર્શક મિત્રો બીજા સૌથી મોટા સમાચાર, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વીટ વોર। કોંગ્રેસના પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું હતું કે હાલ કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસે ટનાટન છે। 2004નું પુનરાવર્તન પાક્કું, તો આના ઉપર ભાજપે વળતો પ્રહાર કરીને કહ્યું હતું કે કોંગ્રેસે ટનાટન નહીં, કોંગ્રેસને ના પાડવામાં અને ટનાટન છે, તો અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન। તો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમટાઉન ભાવનગર અને સ્વ અહમદ પટેલના હોમટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મૂકી પડી છે, તો રાજકોટથી પરેશ ધાનાણીએ ટનાટન ના પાડી છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સામે ફરિયાદ। હાલ આચારસંહિતા લાગુ છે, તે દરમિયાન પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સામે ફરિયાદ થઈ છે। તો સૌરાષ્ટ્રમાં ભાજપના આ બે ઉમેદવારો સભામાં એવા નિવેદનો આપ્યા હતા કે જેને લઈને ચૂંટણી પંચમાં તેમના સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરાઈ છે, તો ચૂંટણી પંચે જે તે જિલ્લાના ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા માટે ફરિયાદ મોકલી છે। ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ચૂંટણી પંચ એક્શન મોડમાં। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેને લઈને ચૂંટણી પંચ છેલ્લી તૈયારીમાં લાગ્યું છે। તો આ બધાની વચ્ચે પંચે ગુજરાતમાં સરકારી મિલકતો પરથી 1.60 લાખ જાહેરાતો દૂર કરાઈ છે, જ્યારે ખાનગી મિલકતો ઉપરથી 58,000 જાહેરાતો દૂર થઈ છે। તો ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 1.16 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરાઈ છે, જ્યારે 11.44 કરોડનું સોનું ચાંદી પણ ઝડપાયું છે। તો અત્યાર સુધીમાં કુલ 42.62 કરોડની વસ્તુઓ કબજે કરાઈ છે। ત્યારબાદ આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। નીતિન ગડકરીનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે ટોલ ટેક્સ બંધ કરવામાં આવશે। તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ ઉપર મોટું નિવેદન આપતા કહ્યું હતું કે હવે અમે ટોલ ટેક્સ ખતમ કરી રહ્યા છીએ અને હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ કાર્યરત થશે। તો તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવશે ને તમે જેટલા રસ્તાઓનો ઉપયોગ કરશો તે મુજબ તમારા પાસેથી શુલ્ક લેવામાં આવશે। આનાથી સમય અને પૈસાની પણ બચત થઈ શકશે।
ત્યાર પછી દર્શક મિત્રો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળી રહ્યા છે. તો ગઈકાલે તેજી સાથે બંધ રહ્યું હતું શેર બજાર. તો ગઈકાલે બુધવારે શેર બજારમાં મોટો સુધારો જોવા મળ્યો. તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે ગઈકાલે BSE સેન્સેક્સમાં 526 પોઈન્ટ વધીને 72,996 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે NSEના નિફ્ટીનો સૂચકાંકમાં પણ 118 પોઈન્ટનો વધીને 22,123 અંક ઉપર બંધ રહ્યો હતો. તો બેંક નિફ્ટી પણ ગઈકાલે સુધારા સાથે બંધ રહી હતી. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે ઈડીએ જપ્ત કરેલી મિલકતો ગરીબોને આપીશું. તો PM મોદીએ પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજમાતા અમૃતા રોય સાથે ફોન પર વાત કરી હતી. તો આ દરમિયાન PM મોદીએ TMCમાં પ્રવક્તા ભ્રષ્ટાચાર અને ઈડીની કાર્યવાહીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઈડીએ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી લૂંટેલા પૈસા ભ્રષ્ટાચારીઓના કબજામાંથી મુક્ત કર્યા છે. તો તેમણે ખાતરી આપી છે કે તેઓ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છે, જેથી ગરીબોને તેમના પૈસા પરત મળી જાય. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે 103 સાંસદોના પત્તા કાપ્યા. ભાજપે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. તેમાં વધુ 3 સાંસદોની ટિકિટ કપાઈ છે. તો આમાં ભાજપે 10 મંત્રીઓ સહિત કુલ 103 જેટલા સાંસદોના પત્તા કાપ્યા છે. તો ગુજરાતમાં સૌથી વધુ સાંસદોની ટિકિટો કેન્સલ કરવામાં આવી છે. તો દિલ્હીમાં 7 માંથી 6 સાંસદો અને ઉત્તર પ્રદેશમાં 5 થી 5મી યાદીમાં 9 સાંસદોને ફરી એકવાર રિપીટ કર્યા નથી. તો ઓડિશાના 4 અને બિહાર, કર્ણાટક તથા ઝારખંડના 3 સાંસદોના પત્તા કપાયા છે. ત્યારબાદ ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર. ભારતનો GDP ગ્રોથ વધશે. S&P ગ્લોબલ રેટિંગ એજન્સીના નવા નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના GDP વૃદ્ધિ અનુમાનમાં વધારો કર્યો છે. તો રેટિંગ એજન્સીએ આગામી નાણાકીય વર્ષમાં ભારતના GDP વૃદ્ધિ અનુમાનમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 6.8% કર્યો છે. તો વૈશ્વિક એજન્સી મૂડીઝે પણ ભારતનો GDP 6.8%થી દરે વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો, જ્યારે ફિન્ચે પણ 7%નો અંદાજ મૂક્યો હતો. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. LIC બની વિશ્વની સૌથી મજબૂત વીમા કંપની. ભારતની સૌથી મોટી વીમા કંપની LICને વિશ્વની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ તરીકે પસંદ કરવામાં આવી છે. તો બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સે 100 રિપોર્ટ્સ અનુસાર LIC ટોચની વીમા બ્રાન્ડ બની ગઈ છે. તો જાહેર ક્ષેત્રની કંપની LICની બ્રાન્ડ વેલ્યુ $9.8 બિલિયન અંદાજવામાં આવી રહી છે. તો LICને બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ અને AAA રેટિંગ ઉપર 88.3નો સ્કોર મળ્યો છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. હવે વીજ બિલ આવશે ઓછું. તો સરકારે લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ત્યારે સરકારે જાન્યુઆરીથી માર્ચ 2024ના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસા ઘટાડ્યા છે. આથી ફ્યુઅલ સરચાર્જ ₹3.35 પ્રતિ યુનિટથી ઘટાડીને ₹2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે. ત્યારે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે 50 પૈસાના ઘટાડાનો સીધો ફાયદો રાજ્યની 4 વીજ વિતરણ કંપનીઓને અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને થશે, જેમાં ત્રિમાસિક ગાળામાં ₹1340 કરોડનો લાભ થશે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ડાયમંડ બુટ્સને બેંક ગેરંટી જમા કરાવવાના આદેશો. તો સુરતની સ્પેશિયલ કોમર્શિયલ કોર્ટે ડાયમંડ બુટ્સને 4 અઠવાડિયામાં 125 કરોડની બેંક ગેરંટી જમા કરાવવાના આદેશો આપ્યા છે. ત્યારે બુટ્સનું બાંધકામ કરનાર કંપની PSP પ્રોજેક્ટ લિમિટેડ કંપની પાસેથી લેવાતી થતી 600 કરોડની રકમ મુદ્દે કોર્ટમાં દાવો કર્યો હતો. ત્યારે સુનાવણીમાં કોર્ટે આગામી 4 સપ્તાહમાં 125 કરોડની બેંક ગેરંટી જમા કરાવવા માટેના આદેશો આપ્યા છે. જે જમા નહીં થાય ત્યાં સુધી અન્ય હરાજીની પ્રોપર્ટી પણ કરી શકાશે નહીં. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગુજરાતમાં 30 લાખ કારનું ઉત્પાદન પૂર્ણ. મારુતિના એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ ભારતીએ કહ્યું કે ફેબ્રુઆરી 2017માં શરૂ થયેલી કંપનીએ ગુજરાત પ્લાન્ટમાં કુલ 30 લાખ કારોનું ઉત્પાદન 4 ડિસેમ્બરના રોજ પૂર્ણ કર્યું છે. ત્યારે અત્યારે કુલ 7.5 લાખ ગાડીઓનું વાર્ષિક ઉત્પાદન થાય છે. ત્યારે પ્રથમ 10 લાખ કાર માટે 45 મહિના, તો બીજી 10 લાખ કાર માટે 25 મહિના અને ત્રીજી 10 લાખ કાર માટે કંપનીએ 17 મહિના લાગ્યા છે. ત્યારે હાલમાં મારુતિ સુઝુકીના કારનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે.
ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. એનઆઈએના દેશભરમાં 30 જેટલી જગ્યાઓ પર દરોડા. એનઆઈએ દેશભરમાં દરોડા પાડી રહી છે. ત્યારે એનઆઈએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં 30 જેટલા સ્થળો પર દરોડા પાડીને સર્ચ કરી રહી છે. ત્યારે એવું લાગે છે કે કોઈ આતંકવાદી કેસની તપાસના ભાગરૂપે આ સર્ચ શંકાસ્પદ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે.